કે કૌશિક વેકરિયામાં કોઈ આરોપી નથી, કૌશિક વેકરિયા કોઈ ફરિયાદી નથી. આ કૌશિક માટે જે પત્ર લખાણો છે પત્ર ડુપ્લિકેટ છે એવું એમના ફરિયાદી કિશોર કાનપરિયા કહે છે કે કૌશિક વેકરિયા ક્યાં ખોવાઈ ગયા છે. ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ ખોવાઈ ગયા. એમ આ પ્રકરણમાં ક્યાંય સામેલ ન હોય તો કૌશિક વેકરિયાને મીડિયા સમક્ષ આવવાની જરૂર. આ ઘટનાક્રમ સર્જાયો પછી લગભગ સતત બે ત્રણ તારીખથી કન્ટિન્યુ અમરેલી રોજ હોઉં છું. અમરેલીના ક્યાંય કાર્યક્રમમાં પણ કૌશિકભાઈ દેખાતા નથી. અન્ય કોઈ કાર્યક્રમ હોય તો કૌશિકભાઈ નથી નજર આવતા. એટલે કૌશિકભાઈ ફોન પણ બંધ રાખે છે, એટલે કૌશિકભાઈનો સંપર્ક નથી થઈ શકતો. શું યોગ્ય કારણ છે, કયા કારણે મીડિયા સમક્ષ નથી આવતા એ નથી સ્પષ્ટ થતું. ભાજપમાં છે ને ઉપર લેવલથી બોલવાની પહેલા પરવાનગી લેવી પડે છે, બોલી નથી શકાતું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અત્યારે આપ અમારી સાથે ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોડાઈ ગયા છો. છેલ્લા કેટલાય સમયથી પત્રિકા કાંડનો મુદ્દો છે એ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને તેની ચર્ચા છે એ ચારે કોર થઈ રહી છે. રોજે નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે અને આ સાથે જ કોંગ્રેસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે, લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. અત્યારે આ કેસની સ્થિતિ શું છે, પાયલ ગોતી ક્યાં છે અને હાલ શું પ્રકારની કોઈ પણ પ્રકારના નું નિવેદન છે તેમના તરફથી આવ્યું છે કે કેમ, ફરિયાદમાં તેમને શું ઉલ્લેખ કર્યો છે. આ સાથે જ સૌથી મોટો સવાલ, મહત્વનો સવાલ કે કૌશિક વેકરિયા આટલા દિવસો થઈ ગયા છતાં પણ ક્યાં ગાયબ છે, કૌશિક વેકરિયા ક્યાં છે. આ તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા માટે અમારા સાથે અમારા સહયોગી, ગુજરાત તકના સહયોગી ફારૂકભાઈ કાદરી ઉપસ્થિત છે. ફારૂકભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. છેલ્લા કેટલાય સમયથી સતત આપ મેરેથોન કવરેજ કરી રહ્યા છો આ આખા મુદ્દા પર. અત્યારે સૌથી પહેલા અપડેટ શું છે એ જાણી લઈએ, પછી કરીએ આગળની વાત. સૌમ્ય, જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં છેલ્લા 24 ડિસેમ્બરથી જે રીતે નકલી લેટર કાંડનો મામલો આખો પ્રકાશમાં આવ્યો અને બાદમાં આનું 27 સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થયો. 24 પત્ર લખાણો, 25 કુરિયર થયો અને 27 તારીખે સોશિયલ મીડિયામાં વાયરલ થયો. બાદમાં જે આના કેસના ફરિયાદી છે કિશોર કાનપરિયા, તેને પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ જે રીતનો ઘટનાક્રમ સર્જાયો અને જે 4 આરોપીઓ પકડાણા, એમાં મનીષ વઘાસિયા, અશોક માંગરોળિયા, ખાતરા અને બાદમાં પાયલ ગોટી, આ 4 આરોપી પકડાણા અને જે રીતનો ઘટનાક્રમ સર્જાયો આખો, પોલીસે અટકાયત કરી, રાત્રિના અટકાયત કરીને જાહેરમાં સરઘસ કાઢ્યા, પ્રેસ મીડિયામાં જાહેરમાં લાવ્યા. આ તમામ મુદ્દાઓ બાદ જે રીતે સોશિયલ મીડિયામાં જેનીબેન ઠુમરે ટ્વીટ કર્યું બાદ પ્રતાપ દુધાતે સમાજને ઢંઢોળવાનું કામ કરીને જે પત્ર પાઠવ્યો, પછી જે મામલાનું આખું નવો વળાંક આવ્યો, આખો રાજકીય વળાંક હોય તેવું લાગી રહ્યું છે. અને તે મુજબ કોંગ્રેસ નેતાઓને દોડવું તું ને ઢાળ મળ્યો એવો ઘાટ ઘડાણો અને પરેશ ધાનાણી પોતે પણ મેદાનમાં આવી ગયા. રાત્રિના દીકરીને સીટની ટીમ દ્વારા જે રીતે લઈ જવાની વાત હતી અને મેડિકલ કરવાની વાત હતી અને રાત્રિને એને પાછા બોલાવ્યા અને પરત એના ઘરે મોકલ્યા. નાયબ મામલતદાર પહોંચ્યા અને ત્યાં તેનું નિવેદન પરેશ ધાનાણીએ હાથ જોડીને નાયબ મામલતદારને વિનંતી કરી કે આપ નિવેદન નોંધો. ત્યારે આપકીતી પણ તેણે જણાવી, પાયલ ગોટીએ. બાદનો જે ઘટનાક્રમ સર્જાયો, ખોડલધામ સમિતિ આવી ને ભાજપના ધારાસભ્યો કૌશિક વેકરિયા ત્યારે પ્રથમવાર સામે આવ્યા હતા. ધારાસભ્ય મહેશભાઈ કઠવાળા હતા અને સાંસદ ભરત સુતરિયા પણ હતા. ખોડલધામના સભ્યો સાથે મીટિંગ મસલત કરીને બાદમાં દીકરીનો કેસ છે તે પરત ખેંચાય તે અંગેના સરકાર પ્રયાસ કરે છે તેવું મીડિયામાં મહેશભાઈએ જણાવ્યું હતું ને એ મુજબની કાર્યવાહી પણ થઈ. 169 નો રિપોર્ટ પણ કોર્ટમાં સબમિટ થયો, પરંતુ કરમની કઠણાઈ છે કે કોર્ટે નામંજૂર કર્યો. પરંતુ બીજા દિવસેની જામીન અરજી હતી અને એ જામીન અરજીમાં પાયલ ગોટીને જામીન મળી ગયા અને જામીન મળ્યા બાદ ફરી પાછું આખો ઘટનાક્રમ હોય કે કોંગ્રેસના વકીલ હતા અને તેને છોડાવ્યા છે. ખરેખર તો કોંગ્રેસના વકીલ કે એવી વાત જ નહોતી, કેમ કે આ કેસમાં કૌશિક વેકરિયા એવડું મોટું નામ છે. અમરેલીમાં પરેશ ધાનાણી જેવા દિગ્ગજ નેતાને તેને હરાવ્યા હતા, એટલે અમરેલીનો એક પણ વકીલ તેનો કેસ લડવા માટે તૈયાર નહોતા અને એના કારણે જ 4 આરોપી છે એના કોઈ કેસ લડવા તૈયાર નહોતા. પરંતુ પાયલ ગોટીને જામીન મળે બાદમાં સંદીપ પંડ્યા તૈયાર થયા. હા, એ કોંગ્રેસના કાર્યકર છે, કોંગ્રેસના પ્રમુખ પણ છે શહેર અમરેલીના, પરંતુ કોઈ ન હોવાને કારણે ત્યાં મેદાનમાં આવ્યા હતા અને જેનીબેનના કહેવાથી આવ્યા હતા.
અને તેને જામીન પણ અપાવ્યા અને દીકરીને ન્યાય અપાવવાની પૂરી મહેનત પણ કરીને લગભગ છેલ્લા 2-3 દિવસો સતત આમાં દોડતા રહ્યા. હું સતત સંપર્કમાં એના જોડે હતો. પરંતુ પરેશ ધાનાણીના ઉપવાસ થયા, સુરત ઉપવાસ માટે ગયા, ત્યાં ધરપકડ થઈ. હવે કાલથી પાછો નવો વળાક આવ્યો છે કે વિરજીભાઈ ઠુમ્મરે અમરેલીના 4 ધારાસભ્યો અને સાંસદને પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં તેણે સ્પષ્ટપણે લખ્યું છે કે ડોક્ટર કાનાબાર સાહેબ, નારણભાઈ કાછડિયા, દિલીપભાઈ સંઘાણી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબ, આ બધા એ દીકરીની જે ઘટના બની છે, પોલીસે જે કૃત્ય કર્યું છે તેને વખોડ્યું. મીડિયા સમક્ષ આવ્યા નથી કે સોશિયલ મીડિયા વ્યક્ત કરે. ત્યારે ઠુમ્મરના પત્રથી ગઈકાલ શાંતિ લઈને આજ સુધીમાં સમીકરણો આખા તેજ થયા છે. મેં થોડી વાર પહેલા જ અમરેલીના સાંસદ ભરત સુતરિયાને ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ફોન એનો સ્વિચ ઓફ આવ્યો હતો. હીરાભાઈ સોલંકીને પણ મેં ફોન કર્યો, તેનો પણ ફોન સ્વિચ ઓફ આવ્યો. કૌશિક વેકરિયાનો ફોન ન લાગ્યો. ધારાસભ્ય જનક તળાવિયારે વાત કરી લાઠીના ધારાસભ્ય જોડે, પરંતુ તેને કીધું કે હું સુરત છું, કદાચ કાલે આવીશ એમ. હવે જેવી કાકડિયા તે ફોન એને રિસીવ ન કર્યો. મેં ફોનની ટ્રાય કરી પણ ફોન એને ઉપાડ્યો નહીં. હવે જે રીતનો ઘટનાક્રમ છે કે આવતા આગામી 19 તારીખે અમરેલીમાં મુખ્યમંત્રી એક હોસ્પિટલના ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે. એટલે પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું. પરેશ ધાનાણીએ જે ટ્વીટ કર્યું છે એ ટ્વીટના મુદ્દા બહુ સારા છે. એ ટ્વીટના મુદ્દાની જો વાત કરીએ તો ક્યાં ખોવાઈ ગયા એમ, એટલે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ ખોવાઈ ગયા એમ. એટલે એમાં ધારાસભ્ય પરેશભાઈ કૌશિક વેકરિયા ને અનુલક્ષણ કર્યું છે કે હવે દવાખાનાના દરવાજે મુખ્યમંત્રી આવશે તો તમે ક્યાં લઈને મોઢા સાથે દેખાડવા આવશો એમ. એટલે ત્યારે તો માનો મુખ્યમંત્રી શ્રી જો આ પધારતા હોય, હજી કાર્યક્રમ એનો ફિક્સ નથી થયો. અમરેલીમાં જાહેરમાં હોર્ડિંગ લાગી ગયા છે, પરંતુ હજી મુખ્યમંત્રી શ્રી આવે એવું ઓફિશિયલ લેટર હજી જાણવા નથી મળ્યું મીડિયાને. એટલે 19 તારીખે આવે છે એવું મીડિયાને ગામમાં લાગેલા બોર્ડ દ્વારા જાણવા મળે છે. એટલે જો મુખ્યમંત્રી શ્રી આવતા હોય તો ચૂંટાયેલા બધા ધારાસભ્યો સાંસદોને આવવું પડે. હવે એ ક્યાં મોઢે આવે તેવા તેને ટ્વીટમાં લખ્યું છે. એટલે મુદ્દો આખો ચર્ચાસ્પદ બન્યો છે. પરંતુ એક મહત્વની વાત એ છે કે જે ઘટના દીકરી જોડે સર્જાણી, જેનાથી આખો રાજકીય વળાક આવ્યો, કાયદાકીય લડાઈ થઈ, આખો જે રીતે નાટકીય રૂપાંતર થઈ ગયું ને એવું આખું લાગી રહ્યું છે. પરંતુ આમાં જો હું એવું માનું છું કે કૌશિક વેકરિયામાં કોઈ આરોપી નથી, કૌશિક વેકરિયા કોઈ ફરિયાદી નથી. આ કૌશિક માટે જે પત્ર લખાણો છે પત્ર ડુપ્લિકેટ છે એવું એમના ફરિયાદી કિશોર કાનપરિયા કહે છે. ફરિયાદની ખરેખર તટસ્થ તપાસ થવી જોઈએ એવું તો દિલીપભાઈ સંઘાણીએ પણ કહ્યું છે. ત્યાંનો એફએસએલ રિપોર્ટ, એવી પણ માંગણી જેની બેને કરી છે કે એફએસએલ રિપોર્ટ આવ્યો હોય તો એ જાહેર કરવા જોઈએ. પરંતુ પોલીસ તંત્ર પણ મગનું નામ મરી નથી પાડતું કે કોઈ ચૂંટાયેલા નેતાઓ છે તે પણ સામે નથી આવતા. એ કર્મની કઠણાઈ છે. જો કૌશિક વેકરિયા આ પ્રકરણમાં ક્યાંય સામેલ ન હોય તો કૌશિક વેકરિયાને મીડિયા સમક્ષ આવવાની જરૂર હતી. તો કૌશિક વેકરિયા મીડિયા સમક્ષ આવી ગયા હોત, પોલીસે પટ્ટા માર્યા કે પોલીસે જે પણ બંધારણ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે તો હું કૌશિક વેકરિયા હું સરકારમાં રજૂઆત કરીશ. અને પાયલ ગોટી મારા દીકરી છે, પાયલ ગોટીએ જયારે પોતાની પ્રેસ કોન્ફરન્સ સંબોધી ત્યારે તેને કૌશિક વેકરિયાને મોટા ભાઈ તરીકે જ સંબોધન કર્યું હતું. પાયલ ગોટીએ પણ જે પત્ર કૌશિક વેકરિયાને લખ્યો હતો તે અનુસંધાને પણ કૌશિક વેકરિયા જે મીડિયા સામે નથી આવ્યા. એટલે કૌશિક વેકરિયા કયા કારણે રહ્યા છે એ વસ્તુ ખ્યાલ નથી આવતો. હું લગભગ છેલ્લા આ ઘટનાક્રમ સર્જાયો પછી લગભગ સતત 2-3 તારીખથી કન્ટિન્યુ અમરેલી રોજ હોઉં છું. અમરેલીના ક્યાંય કાર્યક્રમમાં પણ કૌશિકભાઈ દેખાતા નથી. અન્ય કોઈ કાર્યક્રમ હોય તો કૌશિકભાઈ નથી નજર આવતા. એટલે કૌશિકભાઈ ફોન પણ બંધ રાખે છે. એટલે કૌશિકભાઈનો સંપર્ક નથી થઈ શકતો. શું યોગ્ય કારણ છે, કયા કારણે મીડિયા સમક્ષ નથી આવતા એ નથી સ્પષ્ટ થતું. આ ભાજપના પ્રવક્તા તરીકે ભાઈ શ્રી મહેશભાઈ કસવાળાએ જયારે ખોડલધામના અગ્રણીઓ આવ્યા હતા ત્યારે એને પ્રેસ મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેણે કીધું હતું કે સરકાર દ્વારા આપણે
તપાસ થાય અને યોગ્ય દીકરીને ન્યાય મળે, દીકરી આજના દીમાં જેલમાંથી છૂટી જાય તેવા પ્રયાસો છે. એવું તેના પ્રયત્ન કર્યા હતા, પરંતુ એટલે મૂળ વાત એ જ છે કે કૌશિક વેકરિયા ક્યાં ખોવાયા છે. કોઈ પણ પ્રકારનું નિવેદન તેઓ આપતા નથી, ન મીડિયા સમક્ષ તેઓ આવે છે. હેલો ફારૂકભાઈ, આપને અવાજ આવે છે? આવે છે. જી જી. તો આપણે એ જ વાત કરી રહ્યા હતા કે કૌશિક વેકરિયા ક્યાં ખોવાઈ ગયા છે. મીડિયા સમક્ષ તો તેઓ આવતા નથી, ન કોઈ પણ પ્રકારનું તેમને નિવેદન આપ્યું છે. પરંતુ એ બીજી વાત એ પણ છે, એક 10મી જાન્યુઆરીએ હીરા સોલંકીએ પોતાના ફેસબુક અકાઉન્ટ ઉપર એક ફોટો છે એ પોસ્ટ કરી હતી, જેમાં કૌશિક વેકરિયા ત્યાં જોવા મળ્યા હતા. એટલે ત્યાં એ સમાજના વચ્ચે તો જાય છે, બધા વ્યવહારો કરે છે, પાર્ટીઝ પણ અટેન્ડ કરે છે, તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર આવે છે. પરંતુ આ મુદ્દા પર કૌશિક વેકરિયા કંઈ પણ બોલવાનું ઇનકાર કરે છે. લાગે છે કઈ દાળમાં કાળું છે. દાળમાં કાળું એવું તો નથી લાગતું, પરંતુ કૌશિક મને પોતાને જે નથી સમજાતું. હું મારી આ મીડિયા લાઈનમાં આટલા વર્ષોથી છું, કૌશિક વેકરિયા શા માટે મીડિયા સમક્ષ નથી આવતા એ જ મોટો સવાલ છે. મને ફોનમાં વાત થઈ તો હું કૌશિકભાઈને સ્પષ્ટપણે કહીશ, મારા બહુ સારા મિત્ર છે. કૌશિકભાઈ પોતે આરોપી નથી, પોતે ફરિયાદી નથી. માત્ર કાગળ પર કાંતિ કાનપરિયાના લેટર પેડ પર કૌશિક વેકરિયા હપ્તો લે તેવો આક્ષેપ થયો છે. એમાં કૌશિક વેકરિયાનો કઈ વાંક ગુનો નથી, કૌશિક વેકરિયાને કઈ લેવા દેવા નથી. એની તપાસ કરવાની પોલીસને કરવાની છે. જે ફરિયાદી છે, જે આરોપી છે, તેને કાયદાકીય લડાઈ છે આખી. એમાં કૌશિક વેકરિયાને શું? પણ કૌશિક વેકરિયાને હું એવું માનું છું કે જો એને મીડિયા સમક્ષ આવી ગયા હોત તો આ કોંગ્રેસ વાળાને ઉપવાસ આંદોલન કરવાનું કઈ ફરજ ન પડત, કોંગ્રેસ આખી બેઠી જ ન થાત. પરંતુ કૌશિક વેકરિયાની કદાચ રાજકીય ગણિત જે પણ હોઈ શકે, મીડિયા સમક્ષ ન આવ્યા કે એની અસમ્ય ભૂલ હું ગણી શકું છું. એના કારણે જ આટલું બધું કોંગ્રેસને વાતાવરણ તંગ કરવાનો મોકો મળી ગયો છે. કોંગ્રેસના નેતાઓ છે જે રીતે ટ્વીટ કરે છે, જે રીતે આંદોલન કરે છે, જે રીતે બોલી રહ્યા છે, એ મોકો ન મળે. પરંતુ જો કૌશિક વેકરિયા જયારે લાઇમલાઇટમાં આવી ગયા હોત ને સીધા દીકરીના ન્યાય માટે પોતે જ જો મુખ્યમંત્રીને માંગણી કરી હોત કે જે પણ આ કોઈ હોય કે પોલીસે કોઈ કામગીરી કરી છે તેવા કોઈ પણ ચમરબંધી હોય તેની સામે પગલા લેવાની, આવી કૌશિક વેકરિયાને જાહેરાત કરવાની જરૂર હતી. પરંતુ સતત મીડિયાથી મોં છુપાવતા હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ. ત્યારે આપને શું લાગે છે, એવા કયા બે મોટા અને મહત્વના કારણ હોઈ શકે કે જેના કારણે કૌશિક વેકરિયા છે હજી સુધી લાઇમલાઇટમાં આવ્યા નથી, ન તો કોઈ પણ પ્રકારની સંવેદના છે પાયલ માટે તેમને દાખવી છે? સૌમ્યા, સંવેદનાની જો વાત કરું તો જયારે હું રૂબરૂ એમને ખોડલધામના અગ્રણીઓ આવ્યા ત્યારે હું રૂબરૂ એને મળેલો હતો. ઈ ભરતભાઈ સુતરિયા અને ભાઈ શ્રી મહેશભાઈ કસવાળા હાજર હતા. ત્યારે જ મહેશભાઈને કીધું હતું. પરંતુ હવે ભાજપમાં છે ને ઉપર લેવલથી બોલવાની પેલા પરવાનગી લેવી પડે છે, બોલી નથી શકાતું. કોઈ પણ અમે જયારે ઘણી વાર નેતાઓના ઇન્ટરવ્યુ કરવા જઈએ તો તમે વાત કરી લ્યો, કદાચ 1 to 1 કરવું હોય ને તો કે ભાઈ તમે ઉપર વાત કરી લ્યો. એટલે ભાજપમાં આવી રીતે મનાઈ હોય છે. એટલે કોણ તેને લગામ કૌશિક વેકરિયા ઉપરથી આવી હોય કે કોઈ પણ કારણ હોય, એ સમજણ બહારનું છે. પણ જો ત્યારે જ મીડિયા સમક્ષ કૌશિક આવી ગયો તો આખો પ્રકરણ જ આ ન થાત. અને આ જે અત્યારે પ્રકરણ ચગ્યું છે તે પ્રકરણ પર ત્યારે જ પૂર્ણ વિરામ મુકાઈ ગયું, પરંતુ આ નથી આવ્યું. ને એક બીજું કારણ એવું પણ હોઈ શકે છે કે થોડા સમય પછી મંત્રીમંડળના જે વિસ્તરણ કરવાની જે વાત છે, એટલે મંત્રીમંડળમાં કૌશિક વેકરિયાનું નામ હોય અને કૌશિક વેકરિયાને પાડી દેવાના પ્રયાસો પણ જે લોકો દ્વારા કરવામાં આવતો હોય, રાજકીય લોકો દ્વારા, ઘરના ફૂટે ઘર જાય એવું પણ બની શકે છે. કદાચ ભાજપના કોઈ હોઈ શકે આમાં, કોંગ્રેસ વાળાને આમાં રાજકીય જસ કાઢવાની વાત છે, એવું પણ સમીકરણો હોઈ શકે છે. પરંતુ જે મંત્રીમંડળમાં અમરેલી જિલ્લામાંથી જો કોઈને મંત્રીમંડળમાં સ્થાન મળે એવું અગ્રેસર નામ હોય તો કૌશિક વેકરિયાનું નામ અગ્રેસર હતું. કેમ કે દિલીપ સંઘાણી, રૂપાલા અને બાવકુ ઉઘાડ જેવા દિગ્ગજને હરાવનાર પરેશ ધાનાણીને કૌશિક વેકરિયા હરાવી દીધો હતો. એટલે કૌશિક વેકરિયા રાજકીય કદ એનું મોટું થઈ ગયું હતું, પરંતુ એનું રાજકીય કદને વેતરવા માટેનો આખો કારસો હોય એવું પણ આ પ્રકરણમાં અંદરથી નીકળે તો એ નવાય નહીં. પરંતુ આ તો રાજકીય વાતો છે. પત્રકાર તરીકે આપણે તો માત્ર એનું પોસ્ટમોર્ટમ કરી શકીએ. રિઝલ્ટ તો હવે રાજકીય લોકો શું આવે કે જોવાનું રહ્યું.
પરંતુ કૌશિક વેકરિયા સારું વ્યક્તિત્વ છે, સારો માણસ છે, વિકાસના કામ પણ ઘણા બધા કરે છે. અમરેલીમાં ઘણી બધી ગ્રાન્ટો લાવવાના પ્રયત્નો કર્યા છે અને ઘણા બધા વિકાસ વધુ થાય તેવા પ્રયત્ન કૌશિક વેકરિયા કરી જ રહ્યા છે. પરંતુ જે રીતનું પાયલ ગોટીનું પ્રકરણ બન્યું, બાદમાં જે રીતે રાજકીય લોકોએ જે રીતે આંદોલનનો અધ્યાય શરૂ કરીને જેલવાસ ને આ બધું કર્યું, એમાં કૌશિક વેકરિયા ડેમેજ જરૂર થયા છે. અને આ ડેમેજ કૌશિક વેકરિયા પણ થયા, સાથે ભાજપ પણ ડેમેજ થોડું થયું છે એવું મને લાગે છે. બિલકુલ. ભારતીય જનતા પાર્ટી તો અહીં 100% તેને ડેન્ટ પહોંચે જ છે એવું લાગી રહ્યું છે, કારણ કે આ આખા કેસમાં ભાજપ બેકફૂટ પર નજર આવી છે અને કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે એ નજર આવી રહી છે. એવામાં કૌશિક વેકરિયાની ચૂંટણી પણ ઘણી સૌમ્યા એક વાત જણાવી દઉં, સૌમ્યા એક વાત જણાવી દઉં કે ભાજપ બેકફૂટ પર આવી હોય તો દિલીપ સંઘાણીએ હજી સંક્રાંત દિવસે જ નિવેદન આપ્યું કે હું પોતે મળવા ગયો હતો અને હું ગયો એટલે હું અમરેલી જિલ્લાનો પહેલો ભાજપનો પાયો નાખનાર જ જિલ્લામાં દિલીપ સંઘાણી છે. એટલે દિલીપ સંઘાણી એવું નિવેદન આપ્યું હતું. દિલીપ સંઘાણી તો આ પાયલને નોકરી આપવાની વાત કરી હતી અને લગભગ મને યાદ છે ત્યાં સુધી 14 તારીખની સાંજે પાયલ પાછી સામે ચાલીને એના પરિવાર જોડે દિલીપભાઈ સંઘાણીની અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકે પહોંચી હતી. ત્યાં બે વચ્ચે ખાનગી વાત થઈ છે, જે વાત જે થઈ હોય દિલીપભાઈ મને નથી કીધું. દિલીપભાઈ અમારે ચર્ચા થઈ હતી, દિલીપભાઈ શું વાત થઈ તો કયો, હસીને કીધું કે તપાસ કરી લે છે. પરંતુ મારા સોર્સ ને મારા ગણિત મુજબ જે આવ્યું, કદાચ દીકરી એની નોકરી માટે ગઈ હોય એવું લાગે છે. એટલે ભાજપમાં જો નારણ કાછડિયા બોલ્યા હતા, ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કર્યું હતું, રૂપાલા સાહેબ બોલ્યા છે, મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ બોલે. ઓલરેડી આ મુદ્દો ચગી ગયો તો એના પછી એ લોકોએ બોલવાની શરૂઆત કરી. પણ આમાં ભાજપમાં જૂથવાદ હોય ને એવું લાગે છે. એનું કારણ છે દિલીપ સંઘાણી, નારણ કાછડિયા, ડોક્ટર કાનાબાર આવા લોકો બોલ્યા છે, રૂપાલા બોલ્યા. પરંતુ જે હામું કૌશિક વેકરિયા, જેવી કાકડિયા, જનક તળાવિયા, ભરત સુતરિયા કે મહેશ કસવાળા આ પ્રકરણમાં કઈ બોલતા નથી. એટલે જૂથવાદ અમરેલીમાં હોય એવું દેખાય છે. એના કારણે જ આ શક્ય બને છે. બિલકુલ. તો લાગે છે આવનારા દિવસોમાં હવે આ તપાસ છે નિર્લિપ રાય પાસે પહોંચી ગઈ છે. એ કેસને લઈને હવે શું અપડેટ છે એવું પણ સાંભળવા મળ્યું છે કે એમની ટીમ છે ત્યાં પહોંચી ગઈ છે અને હવે તપાસમાં પણ તેઓ લાગી ગયા છે. ત્યારબાદ તેઓ રિપોર્ટ છે નિર્લિપ રાયને સોંપશે અને પછી તેમની એન્ટ્રી અમરેલીમાં થશે. જી, નિર્લિપ રાય જોડે કાલે જે એમના મિત્ર છે એમને વાત થયેલી હતી, મને જાણવા મળ્યું નિર્લિપ રાયની ટીમ આવવાની છે પહેલા, અને બાદમાં એ આવીને રિપોર્ટ બધા કરશે, કાગળ જોશે, ચકાસણી કરશે, બાદમાં તે નિર્લિપ રાયને રિપોર્ટ સોંપશે ને બાદમાં નિર્લિપ રાયની એન્ટ્રી થશે. પરંતુ હાલ અમરેલીમાં, અત્યારે પણ હું અમરેલીમાં છું, હજી સુધી નિર્લિપ રાયની ટીમના કોઈ પણ મેમ્બરો અમરેલીમાં પહોંચ્યા નથી. પરંતુ આજ સાંજ અથવા કાલે આવે તેવા અટકણો અને સમીકરણો પોલીસ સૂત્રોમાંથી માહિતી મળે છે કે કાલ સુધીમાં નિર્લિપ રાયની ટીમના માણસો કે જેના પોલીસ અધિકારીઓ છે તે અમરેલીમાં આવશે અને આ સમગ્ર કેસ છે તે અંગેની છણાવટ કરશે. જી, ઓકે. છેલ્લો સવાલ, જે હવે ટ્વીટ્સ નો દોરો છે એ શરૂ થઈ ગયો છે, જે પોસ્ટ છે એ ખૂબ જ લખી રહ્યા છે. પરેશ ધાનાણીનો પણ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પણ એમને એકવાર ફરી આજ રોજ ટ્વીટ કર્યું છે અને આ સ્વાભિમાન આંદોલન છે એની પણ એમને વાત કરેલી છે. લાગે છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસ હજુ પણ લડી લેવાના મૂડમાં જોવા મળશે, કાં તો કંઈક અલગ રણનીતિ ઘડવામાં આવશે આ નારી સ્વાભિમાન આંદોલનને લઈને? સૌમ્યા, નારી સ્વાભિમાન આંદોલન લઈને જે પરેશ ધાનાણીએ આંદોલન ઉભું કર્યું, 48 કલાકના ઉપવાસ કર્યા, એનાથી કોંગ્રેસ બેઠી થઈ ગઈ છે. અમરેલી જિલ્લામાં નામશેષ થઈ ગઈ હતી. 5 બેઠક પર કોંગ્રેસ હારી ગઈ હતી અને સુષુપ્ત અવસ્થામાં કોંગ્રેસ હતી. 100% કે એમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે ભાઈ પ્રતાપભાઈ દુધાત આવવાથી કોંગ્રેસને થોડી ચેતનવંતી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોમ જુસ્સા સાથે ભાષણો કર્યા હતા. જે રીતે પ્રતાપ દુધાતની કામ કરવાની થિયરી છે, યુવા ચહેરો છે અને જજબાતી માણસ છે, કોઈકની શરમ રાખતા નથી, બિંદાસ બોલે છે અને આખું ટીમ વર્ક જ એવું થઈ ગયું. અત્યારે હું તું ને રતનીઓ કેમ કે છે એમ પરેશભાઈ, પ્રતાપભાઈ અને વીરજીભાઈ 3 એવા નેતા છે, 3 આખા બોલા. કોઈને પણ કોઈ ચમરબંધી હોય ગમે બિંદાસ બોલવાનું. એના કારણે ચેતનમાં નવું ચેતન તો આવ્યું છે કોંગ્રેસમાં.
એટલે આગામી સમયમાં ઊભી થઈ છે એ 100%. કેમ કે આગામી સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ આવશે એમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું થાય એવા તો પ્રયાસો પ્રતાપભાઈ સહિતના નેતાઓ કરે જ છે. અને એવું લાગે પણ છે કે જે રીતે હું પેલા કોંગ્રેસની મિટિંગમાં અમે બેઠક બોલાવીને જતા ને તો 40-50 જણા માંડ હોય, પરંતુ મેં છેલ્લી 2-3 બેઠકો મેં જોઈ એટલે મને આશ્ચર્યચકિત મને થયું કે આ કોંગ્રેસમાં આટલું માણસ આવ્યું ક્યાંથી એમ. મેં પણ પ્રતાપભાઈને કીધું, પ્રતાપભાઈ આ નવીન મેં જોયું એમ કે હું આટલા વર્ષોથી આ લાઈનમાં છું, તમારા કાર્યક્રમો એટલા કોંગ્રેસના અટેન્ડ કરું છું, પણ એટલું માણસ નથી હોતો. પણ યુથનો કાર્યક્રમ હતો તો 500 જેટલા યુવાનો હતા. એટલે કોંગ્રેસને ઊભી કરવામાં, કોંગ્રેસને વધુ પડતું ઘર ઘર સુધી પહોંચવામાં પ્રતાપ દુધાત, વીરજીભાઈ ઠુમ્મર, જેનીબેન અને ભાઈ પરેશભાઈ આ બધા એડી ચોટીનું જોર લગાવ્યું છે. પરંતુ હાલ જે પાયલ ગોટીનું પ્રકરણ થયું બાદમાં આખી કોંગ્રેસ છે તે લાઇમલાઇટમાં આવી ગઈ છે. એટલે હવે એવું લાગે છે કે આગામી સમય જે ટ્વીટનો દોરની તમે વાત કરી કે પરેશ ધાનાણી હંમેશા મીડિયા સામે નથી આવતા, પરંતુ ટ્વીટ મારફતે તે પ્રહારો કરતા હોય છે. એક ટ્વીટ મારફતે અમરેલી જિલ્લાના 2 નેતાઓ છે. એક ભાજપના ડોક્ટર ભરત કાનાબાર છે, તે કોઈ પણ અસત્ય વાત હોય, કોઈ પણ તંત્ર, ભાજપની સરકાર છે, પોતે ભાજપના નેતા છે, છતાં પણ ક્યાંય ખોટું થયું હોય તો બિના સંકોચે બિંદાસ લખવા વાળા ડોક્ટર ભરત કાનાબાર છે. બિના સંકોચે લખે પણ છે. એના ઉપરથી ઠપકા હું ઘણી વાર ઇન્ટરવ્યુ માટે કહું ને ત્યારે એમ કે ભાઈ રેવા દે ફારૂક, આ મારા ઉપર ઠપકો આવે. હું તો લખતા ન હોય તો તમે લખો ત્યારે અમારે તમને પૂછવા આવવું પડે છે ને. પરંતુ એનો આત્મા આખો અલગ પ્રકારનો માણસ છે. એ વ્યક્તિત્વ આખું ડોક્ટર કાનાબાનું અલગ છે કે અસત્ય જ્યાં પણ હોય ત્યાંય પોતે હુંકાર કરે છે. પાયલ ગોટી મુદ્દે જયારે પોલીસે પોતે પ્રેસ કોન્ફરન્સ ને આવું બધું કર્યું હતું, પાયલનો આ લેટર કાર્ડનો પર્દાફાશ પોલીસે કર્યો, મીડિયામાં ચાલ્યું, ત્યારે એને કીધું હતું ભાઈ લેટર કાર્ડનો પર્દાફાશ કર્યો બરોબર છે, પરંતુ દારૂ, સુગર ને રેતી ખનન છે ને એમાં કાંક લગામ લગાવ તો સારું એમ. એ ભાજપના નેતાઓ છે એ માણસ બોલ્યા હતા. એટલે જે ટ્વીટ મારફતે 2 નેતાઓ પ્રહારો કરે છે, એક કાનાબર સાહેબ અને એક પરેશભાઈ. અને પરેશભાઈ આજે જે ટ્વીટ કર્યું છે એ ઉડીને આંખે વળગે એવું છે, કેમ કે આગામી 19 તારીખે મુખ્યમંત્રી શ્રી અમરેલીના આંગણે પધારવાના હોવાની જે વાતો વહેતી થઈ છે તેને લઈને ટ્વીટ કર્યું છે કે હવે ભાજપના નેતાઓ સામે આવો ને જો તમે દાદા આવશે દવાખાનાના ઉદઘાટનમાં તમે ક્યાં મોઢે અહીંયા જાહો એમ. એનું કહેવાનો ભાવાર્થ એવો હતો ટ્વીટમાં. એટલે હવે ભાજપના નેતાઓને સામે આવવું જોઈએ એવું હું માનું છું, પરંતુ હવે કોઈ આવતા નથી, એ કમનસીબ વાત છે. બિલકુલ. ત્યારે હવે થેન્ક યુ સો મચ ફારૂકભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ કેસની તમામ A to Z અપડેટ આપી તે બદલ. તો હવે ખૂબ જ રસપ્રદ છે આ કેસ છે, એ બનતું જઈ રહ્યું છે, ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં કૌશિક વેકરિયાની એન્ટ્રી છે આ કેસમાં ક્યારે થાય છે, શું એ કંઈ પણ બોલે છે અને બોલે છે તો ક્યારે બોલે છે, કારણ કે આટલા દિવસો વીતી ગયા છતાં પણ હજુ પણ એક શબ્દ કૌશિક વેકરિયા નથી બોલ્યા. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ હજુ પણ એક્ટિવ મોડમાં આ કેસને લઈને જોવા મળી રહી છે. આ સાથે જ નિર્લિપ રાયને કેસની તપાસ છે સોંપી દેવામાં આવી છે. ત્યારે હવે ચર્ચા પણ શરૂ થઈ છે કે હવે નિષ્પક્ષ તપાસ અને જે સત્ય હશે, જે સાચું હશે એ બહાર આવશે, કારણ કે હવે નિર્લિપ રાયની એન્ટ્રી આ કેસમાં થઈ ગઈ છે. ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં 100% કંઈક નવા જૂનીના એંધાણ છે એ વર્તાશે અને આ કેસમાં સતત જે અપડેટ છે એ પણ ગુજરાત તક આપના સુધી પહોંચાડતું રહેશે. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.